એક માણસ જેને 34 વર્ષ સુધી વાળ કાપ્યા, ક્યારે વર્ષે લગભગ 10-15 લાખ રૂપિયાથી વધારે કમાયો નહીં, પરંતુ રિટાયર થયો ને તો 1,30,00,000 રૂપિયા લઈને. અને એના કસ્ટમર જે એના કરતાં 3 થી 4 ગણું કમાતા હતા ને એ બધા બ્રોક હતા. એવું શું થયું? તો ભાઈ આપણે બધા એક જ સવાલ પૂછીએ છીએ સવારે ઉઠીને કે વધારે કેમ કમાઈ શકું? સેલરી વધે છે, લાઈફસ્ટાઈલ વધે છે, સેવિંગ નથી વધતી. 25,000માં જિંદગી જીવતા હતા, 50,000 આવ્યા તો પછી જિંદગી 50,000ની થઈ ગઈ. 1 લાખ આવવા લાગ્યા તો હવે જિંદગી 1 લાખની થઈ ગઈ. મેં ઘણા બધા પ્રોફેશનલ લોકો જોયા છે જે લોકો સારી ડિગ્રી ધરાવે છે છતાં પણ રિટાયર થાય છે ને તો પૈસા નથી હોતા. અને ખરેખર આ કોઈ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન નથી, આ એક ફિલ્મવેર પ્રશ્ન છે, રિયાલિટી છે. ભાઈ હું તમને વાત કરું છું આર્થરો નામના એક વાળંદની. નાનકડી એની શોપ હોય છે, સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી કામ કરવાનું. 34 વર્ષ સુધી કાતર અને કાંસકો લઈને વાળ કાપ્યા. ઇન્કમ તો વર્ષની ઇન્કમ 10-15 લાખ રૂપિયા, એનાથી વધારે કોઈ દિવસ ટચ નથી થઈ. કોઈ પણ પ્રમોશન નથી કર્યું, બિઝનેસ બીજો કોઈ ના કર્યો, સ્ટોક એને કોઈ સ્ટોક વિશે ખબર જ નથી. પરંતુ 65 વર્ષે જ્યારે આ ભાઈ રિટાયર થયા ને ત્યારે એમની નેટવર્થ હતી $1.3 મિલિયન, એટલે કે 1,10,00,000 રૂપિયા, 1,15,00,000 રૂપિયા. અને એના કસ્ટમર જે ડૉક્ટર, લોયર, બિઝનેસમેન એના કરતાં લગભગ 3થી 4 ગણા પગારવાળા લોકો હતા, છતાં પણ એમની ફાઇનાન્શિયલ કન્ડિશન આના જેવી નહોતી. તો ભાઈએ એવું તો શું અલગ કર્યું જેનાથી આ ભાઈ આટલા બધા પૈસાવાળા બન્યા? એના વિશે જ આપણે વાત કરવાના છીએ. તો જો ભાઈએ 19 વર્ષ સુધી એક જ કાર ચલાવી ટોયોટાની. એને નવી કાર ના લીધી. કેમ? એનું એવું વિચારવું હતું કે ચાલે છે, હવે લંચ રોજ વાઈફ બનાવીને આપે એ જ લંચ કરવાનો, એટલે બહારનો બીજો કોઈ ખર્ચો નહીં. રેસ્ટોરન્ટમાં જવું તો કોઈ સ્પેશિયલ ઓકેશન હોય તો જવાનું, બાકી આપણે જેમ જઈએ અઠવાડિયે 10 દિવસે એ રીતે નહીં. એમની કાતર છે ને કાતર એ પણ વર્ષો જૂની જ હતી. દર 15 મહિને એને સરખી કરાવી નાખે ને એ જ વાપરતા હતા. આર્થરો હતો એ દુઃખી નહોતો, એ ડેલિબ્રેટ હતો. ડેલિબ્રેટ એટલે ભાઈ આમ તો કંજૂસ ના કહેવાય, દરેક પૈસા પોતાના એક ઈરાદાપૂર્વક આપણે વાપરીએ. ઘણા લોકો આને કંજૂસ પણ કહે, પણ કંજૂસ બિલકુલ કહેવાય નહીં. અને આ ભાઈ રિયલ લાઈફ સ્ટોરી છે. આમ તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. આર્થરોનું એક સેન્ટેન્સ છે, એનું એવું કહેવું છે કે એને એની જિંદગી બદલી નાખી. એ હતું ઇન્કમ ઇઝ વિન્ડ અને રિટેન્શન ઇઝ ધ સેલ. એટલે દુનિયાનો ગમે તેવો મોટો પવન જો આવે પરંતુ તમારી જોડે જે બોટ છે એની અંદર ઉપર સેલ ના હોય ને તો કંઈ કામની નહીં. પરંતુ એની જગ્યાએ જો પવન કદાચ ઓછો હોય, તમારી બોટમાં સેલ હોય સારી, તો પછી આખો દરિયો તમે તરી શકો છો. આ એક્ઝેક્ટ ફોર્મ્યુલા આર્થરોએ પોતાની આખી જિંદગી ફોલો કર્યો. જો ભાઈ 5,000 કમાઈને 500 રૂપિયા બચાવવા એ 50,000 કમાઈને 500 રૂપિયા બચાવવા એના કરતાં બહુ વધારે સારું કહેવાય. પહેલું કીધું એ સેવિંગ મશીન, બીજું કીધું એ સ્પેન્ડિંગ મશીન. તમારે નક્કી કરવાનું કે તમારે સેવિંગ મશીનમાં જવું છે કે સ્પેન્ડિંગ મશીનમાં. અચ્છા, હું જાણું છું કે તમે લોકો શું વિચારી રહ્યા છો કે ભાઈ આજના જમાનામાં 19 વર્ષ સુધી એક જ કાર ચલાવાય? પોસિબલ નથી. સાચી વાત છે, સેમ કાર કદાચ તમે ના ચલાવો કે ચલાવો, આ કોઈ પણ જાતનું ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન એ છે કે તમે દર મહિને જે કમાવો છો એના કેટલા ટકા બચાવો છો. ફોર એક્ઝામ્પલ 5%, 10% કે પછી 15% કે 20%. જ્યાં સુધી તમને આ નંબરનો ખ્યાલ નહીં હોય ને ત્યાં સુધી તમે આ આર્થરોના લેસનને કોઈ દિવસ સમજી શકશો નહીં. આર્થરો છે ને એ ક્યારે પણ અર્ન મોરના ટ્રેપમાં ફસાયો નથી. એ રોજ સવારે ઉઠીને પોતાની જાતને એક જ સવાલ પૂછતો કે આજે કેટલા બચાવી શકાય. ચલો સિમ્પલ ગણિત કરીએ કે એક વ્યક્તિ એ છે જેનો પગાર 40,000 રૂપિયા પર મંથ છે, એમાંથી એ 4,000 સેવ કરે છે, એટલે 10% એ સેવ કરે છે. હવે વ્યક્તિ નંબર બી જેનો પગાર છે 1,20,000 પર મંથ અને એ 6,000 સેવ કરે છે, તો પછી એ 5% સેવ કરે છે. 20 વર્ષ પછી જો 8% રિટર્ન પર વાત કરીએ તો વ્યક્તિ એ પાસે હશે 2.4 કરોડ રૂપિયા અને બી પાસે હશે 3.6 કરોડ રૂપિયા. તમને બધાને લાગશે કે બી વધારે રીચ કહેવાય. સાચી વાત છે, કારણ કે
બીની જોડે પગાર પણ જુઓ, પેલા કરતાં 3 ગણો પગાર હતો. અચ્છા, જો બી પણ લાઈફસ્ટાઈલ એ જ એવી રાખત ન તો અત્યારે એની પાછળ 7 કરોડ રૂપિયા હોત. મતલબ કે બી હતો વ્યક્તિ, એને 3 કરોડની લાઈફસ્ટાઈલ જીવી અને એ વ્યક્તિએ એની વેલ્થ બિલ્ડ કરી. અને અર્થરો હતો એ અને બીજા કસ્ટમર હતા એ બી, અને આમાં અર્થરો ભાઈ જીતી જાય છે. ભાઈ જ્યારે અથરો રિટાયરમેન્ટ લે છે ને ત્યારે એના કસ્ટમર આવે છે અને સેલિબ્રેટ કરે છે કે હા, અથરો ફાઇનલી તે રિટાયરમેન્ટ લીધું. અથરો હસ્યો, ઘેર ગયો, ડેપ ફ્રી, ટેન્શન ફ્રી. 1 કરોડ રૂપિયાથી વધારે એની જોડે વેલ્થ હતી. શાંતિથી બેસતો હતો કે ભાઈ આપણી જિંદગી સેટ છે. પણ એ બીજી બાજુ એના જે કસ્ટમર હતા એ હજુ પણ ઈએમઆઈ ભરતા હતા. મતલબ કે રિયલ ક્વેશ્ચન એ નથી કે તમે કેટલું કમાઓ છો, ક્વેશ્ચન એ છે કે કમાયા પછી તમે કેટલું બચાવો છો. ભાઈ આજકાલના દેખાદેખીના જમાનામાં કમાવા કરતાં વાપરવાનું વધી ગયું છે. ઈએમઆઈના ટ્રેપમાં ઘણી બધી યંગ જનરેશન ફસાઈ ગઈ છે. પછી ગેમિંગ, પછી ઓનલાઈન બેટિંગમાં પણ ઘણી બધી યંગ જનરેશન ફસાઈ ગઈ છે અને એ લોકો ઈએમઆઈના ચક્કરમાં આવી ગયા છે. અને આ રિયાલિટી છે, તમે ગૂગલ કરીને ચેક કરી શકો છો. આ ખરેખર આપણા દેશમાં બહુ ખરાબ રિયાલિટી ચાલી રહી છે. તો ભાઈ જો આજે રાત્રે અત્યારે તમે એક કામ કરી શકો છો. ફોન ઉપાડો, છેલ્લા 30 દિવસના તમારા બેંક સ્ટેટમેન્ટ જુઓ. એમાં 2 કોલમ બનાવો. એક લેફ્ટ એમાં ઇન્કમ અને રાઇટમાં છે કીપ. તમે કેટલા કમાયા અને કેટલા બચાયા. ગણતરી મારશો તો ગણતરી ભેગી નહીં જ થાય. એકવાર બનાવી જુઓ. નંબર કદાચ ખરાબ હશે તો એક્સેપ્ટ કરો, કોઈને કહેવાની જરૂર નથી. કારણ કે એ નંબર છે એ જ તમારો સ્ટ્રોંગ પોઈન્ટ રહેશે. જો આ કહાનીથી આપણને શીખ મળે છે કે અર્થરો પાસે કોઈ પણ ફેન્સી ડિગ્રી નથી, એની પાસે કોઈ કનેક્શન નહોતા, એની પાસે કોઈ લકવાળી વસ્તુ પણ નથી. એકદમ હાર્ડવર્કિંગ કામ ભાઈએ કર્યું હતું. પરંતુ ભાઈની જોડે એક ક્લિયરિટી પાકી હતી કે જો ઇન્કમ વિન્ડ છે, પવન છે, તો પછી રિટેન્શન એ સેલ છે. તો આથી એક વસ્તુની ગાંઠ મારી દો કે જો ઓછું કમાશો તો ચાલશે, પરંતુ જે પણ ઓછું કમાવો છો એમાંથી થોડું બચાવતા શીખો. મારા માટે નથી કહેતો, તમારા માટે જ કહું છું. તમને જ કામમાં આવશે. આમાં તમે મને કંઈ આપવાના નથી, હું કંઈ લેવાનું નથી. અને આ વિડીયો તમે એવા દોસ્તને મોકલી શકો છો જે એવું કહે છે કે મારી ઇન્કમ વધશે ત્યારે હું સેવિંગ ચાલુ કરીશ. કેમ કે ભાઈ ઇન્કમ વધશે, ખર્ચા વધશે, સેવિંગ થશે નહીં. એટલે એમને મોકલો કે અત્યારે જે પણ ઇન્કમ હોય એમાં થોડું થોડું બચાવવાનું ચાલુ કરે. મોંઘવારી સખત વધી રહી છે. પૈસા બચાવશો તો જ કામ આવશે. અને એ કહેવત છે કે નાણાં વગરનું નાથિયું, નાણે નાથા લાલ. તો ભાઈ તમારે નાથીઓ બનવું છે કે નાથાલાલ, ઇટ ઇઝ અપ ટુ યુ. માટે આ જે આર્થરોની સ્ટોરી છે એ તમારા માટે એ શીખ આપે છે કે પૈસા થોડા બચાવો, ભવિષ્યમાં 100% કામ આવશે. ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.